ઉમરગામમાં સરકારી કાર્યક્રમમાં ધોમટકતા તાપમાં વિદ્યાર્થીઓ ધડી પડતા શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ. તપાસ બાદ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું જણાવતા શિક્ષણ અધિકારી રાજેશ્રી ટંડેલ. નેતાઓની હાજરી વચ્ચે બાળકો સાથે આ પ્રકારનો વ્યવહાર થતા સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે તંત્ર સામે નારાજગી. ઉમરગામમાં તંત્રની બેદરકારીને પગલે હવે શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ઉમરગામમાં આયોજિત એક વૃક્ષારોપણના કાર્યક્રમમાં શાળાના બાળકોના જીવના જોખમમાં મૂકવામાં આવ્યા હોવાના વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો છે. મળતી માહિતી અનુસાર ઉમરગામના સંજાણમાં વનકવચ નામના એક સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં બાળકોને હાજર રાખવા માટે શાળાઓને સૂચના અપાઈ હશે, પરંતુ વિદ્યાર્થીઓને ખુલ્લા ટેમ્પામાં ભરીને કાર્યક્રમ સ્થળે લાવવામાં આવ્યા હતા. ધોમધકતા તાપમાં વિદ્યાર્થીઓની તબિયત લથડતા ધડી પડ્યા હતા. તો આ વન કવચ કાર્યક્રમમાં વિસ્તારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓની હાજરી વચ્ચે બાળકો સાથે આ પ્રકારનો વ્યવહાર થતા સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે તંત્ર સામે નારાજગી પ્રસરી જવા પામી હતી. વિવાદ વકરતા જ હવે શિક્ષણ વિભાગ જાગ્યું છે અને આ સમગ્ર ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી રાજેશ્રી ટંડેલે જણાવ્યું હતું કે ઉમરગામમાં બાળકો સાથે બનેલા ઘટનામાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. પણ વિભાગ દ્વારા પણ સીધા જ આચાર્યોનો સંપર્ક કરીને બાળકોને બોલાવવામાં આવ્યા હતા. અહીંથી કોઈપણ પ્રકારની પરવાનગી કે જાણ કરવામાં આવી ન હતી. વિદ્યાર્થીઓને હાલમાં જે ગરમીનો માહોલ ચાલી રહ્યો છે તો એની અંદર આ તકેદારી રાખવી બહુ જ જરૂરી હતી, પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એ માટે સંપૂર્ણપણે કાળજી અને પગલાં લેવામાં આવશે. આટલી કાળઝાળ ગરમી અને લૂના માહોલ વચ્ચે બાળકોની સુરક્ષા સાથે આવા ચેડા ચલાવી ન શકાય. શિક્ષણ વિભાગે હવે વન વિભાગ અને જવાબદાર શાળાના આચાર્યો સામે લાલ આંખ કરી છે. ત્યારે જોવાનું એ રહેશે કે તપાસના અંતે આ ગંભીર બેદરકારી બદલ કોની સામે શિક્ષાત્મક પગલાં તોડાય છે. ગંભીર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓનો જોખમ લીધું છે જે તે સંસ્થાએ, એટલે આ બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને જે કંઈ પણ તપાસમાં જે કોઈની પણ જવાબદારી ફિક્સ થશે તો એમના પર નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે જરા પણ અમે ચલાવી નહીં લઈશું. વન વિભાગ દ્વારા પણ સીધા જ આચાર્યનો સંપર્ક કરીને બાળકોને બોલાવવામાં આવ્યા હતા. અહીંથી કોઈ પણ પ્રકારની પરવાનગી કે અહીંયા કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી, તો એ પણ એક બેદરકારી જ છે. વિદ્યાર્થીઓ અને હાલમાં જે ગરમીનું માહોલ ચાલી રહ્યું છે તો એની અંદર આ તકેદારી રાખવી બહુ જ જરૂરી હતી. એટલે આમ આપના શબ્દો સાચા છે કે આ રીતે જે કંઈક થયું છે એ નહોતું થવું જોઈતું, પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એના સંપૂર્ણપણે કાળજી અને પગલાં અમે લઈશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.